નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં। તો આજે તારીખ થઈ ગઈ છે મતલબમાં 5 અને 5/9/25 અને વાર છે શનિવાર। તો સવારથી મતલબમાં વાતાવરણ એકદમ ચેન્જ, વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે। તો ઝરમર છોટા ચાલુ છે અને જોઈ લો આ બાજુ વરસાદ ચાલુ છે ફૂલ મતલબ ઝરમર છોટા ચાલુ છે। ના મારા ઘર આગળ આ તળાવ જો ઓવરફ્લો મતલબ ફૂલ ભરાઈ ગયું છે। તમે ઝૂમ કરી બતાવું થોડી વારમાં, વરસાદ થોડો ઓછો થવા દો। આ બાજુ અંધારું, આ બાજુ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો મતલબ સવારમાં। આ બાજુ જુઓ, આ પૂરો ઇલાકો આ પેલો ફરવા નીકળે છે, આપણે છત્રી દેખાય ને, દેશી નળિયાનો આ પોણી ઝરમર નેવામાં, અમારું દેશી ભાષામાં નેવો કે નેવો આવે મેં આજે તો આ વરસાદ ચાલુ થઈ ગયો, નેવો પડે હા નેવો। વરસાદ મતલબમાં ફૂલ સારો વરસાદ આ વખત। આપણા બરણી લઈ જવાનું હતું ભાઈ, નેવન પોણી બરણી તો વહી ગયા, ચોખ્ખું પોણી નેવન પોણી બરણી તો વહી ગઈ। દૂધ ભરી લઈ જવાનું જો બતાવો એ ઝૂમ કરી જો આ તળાવ ફૂલ છે ને ભરાયેલું। આમાં ઘરની આગળ એકદમ એક્ઝેક્ટ લગભગ 400 મીટર છે અમારા ઘરથી એકદમ નજીક। અમારું ઘર ટેકરી પર છે, ટેકરી પરથી આગળ 400 થી વધારે 500 મીટર દૂર છે અમારા અહીંથી, મતલબ ઘરથી તળાવ 500 મીટર દૂર છે। આગળ ઘર આગળ ઓવરફ્લો થઈ ગયું, ફૂલ ભરાઈ ગયું છે અંદર તળાવમાં। બાવળીઓ બધું છે, બધું સુકાઈ ગયા, પાણીથી જતું રહે મતલબમાં, અને ઓવરફ્લો જેવું થઈ ગયું છે તળાવ। અને થોડી વારમાં એકદમ આ છોટા અમે બતાવી દઈએ વિડીયોમાં કે કેટલું આખું મોટું છે, આખી કેટલું તમે જોઈ શકાય છે એમ। મકાઈ બકાઈ આ વખત તો કંઈ હે નહીં, વિડીયો બનાવે છે મિત્રો। ખાતર નાખવું પડે, 4 કિલો મકાઈ છે, ખાલી ઓગળી ગયું પણ થોડું નાખી દેવું પડે। જો આ દેખા ને આ વિડીયોમાં તળાવ આટલું દૂર છે, જો તમે જોઈ શકો આ ગાડી આગળથી પેલી બાજુથી આટલું દૂર છે તળાવમાં। ઉનાળામાં તો એકદમ ઠંડુ વાતાવરણ, શિયાળામાં એકદમ ફૂલ ઠંડી, ફૂલ એટલે હાઈજેક મતલબ જબરજસ્ત ઠંડી એમ। ઘર આગળ તળાવ સીધો પવન આવે ને એકદમ ઠંડો વાયરો આવે છે, ઘરે સીધો મતલબમાં ફૂલ ઠંડી લાગે એમ। ઉનાળામાં એકદમ મતલબમાં પવન આવે ઠંડો પાણી આવે એટલે પવન આવે સીધો એટલે ઠંડુ વાતાવરણ, એસી જેવું વાતાવરણ, ખુલ્લું એટલે મસ્ત લાગે વાતાવરણ। આગળ બાગડા કમ્પ્લીટ આવે ને, આગળ જાંબુની ઝાડ પછી આવું બાબા ઉભા અમારા ઘરનું આગળનું આવું છે બગીચો કરવાનો હોય છે। આટલું બધું આ દેખાય ને પેલી બાજુ આરસી દિવાલ કરીને એ આગળ બધા રોપી દેવાનું હોય। શું રોપવાનું છે તો ચીકુ ને એવું રોપવાનું છે, પ્લાનિંગ કરો છો, પણ હવે અહીંયા આગળથી આ વરસાદ એટલે આરસીસી કરીને કરી દેવાનું। હા મસ્ત બગીચો ગાર્ડન, આ બાજુ 1 2 3 ઓબા છે, કેરી તો ઢગલા કોઈ જોવું જ ના પડે કેરીને। હા બાજુ હા મકાઈ અમારી વરસાદ ચાલુ છે, બાવળીઓ બધા ઉસારેલ જ છે અમારે, એટલે હું મતલબ હું આમ સોડા તો ટેન્શન નહીં। તો આ નજારો બધા ખેતર ખાલી, બાબાના ખેતર ખાલી, અમારા ખેતર ખાલી, બધા ખાલી। આ પાણી જુઓ ખાલી, તમે લાઈવ લોકેશન જુઓ ખાલી, એકદમ મસ્ત મતલબમાં દિલ ખુશ થઈ જાય એમ। આજુબાજુનું વાતાવરણ જુઓ, અમારું નળીઓવાળું ઘર તો મસ્ત ફર્સ્ટ ક્લાસ, પાડવાનું નહીં, આ તો મારે રહેવા દેવાનું છે। મમ્મીએ બનાવેલું હોય મતલબ મમ્મીને બધા પપ્પાનો સપોર્ટ છે બધા ઘરથી, પણ હવે આને પાડાયની જૂનું ઘર છે એટલે હેવી છે, એટલે બીજું બનાવશે ભાઈને બનાવવાનું, બીજું બનાવશે આ નહીં પાડે, આ તો જબરું છે ને। ઘર હા આપણે જતા રહ્યા પેલા મકાન, નવા મકાન આવે શિફ્ટિંગ ન્યૂ હોમ,
બેહો આ જો વાહી થતું નહીં અમારા જો બે બેહો એક પેલી દેખાય હું આવ્યો એટલે ભાઈ જો સર આ લઈ જાય એમ પછી એક પેલી બીજાને મને એ રહી અને આનો પાડું છે 300 અમારે એ આને ખબર પડી ગઈ મને છૂટે દે કરી દે તો આમ તળાવમાં જતા રહે આ તો પછી આવે જ નહીં હાથમાં જ નહીં આવે તો તર કરે પોણીમાં એટલે આ છૂટી મેં લાવી નહીં પપ્પા બધું સાફ સફાઈ કરી નાખ્યું હાપોલી બાપોલી આવે ને તો બધું આ જે બરાબર તો કાપી નાખે બધું કાપી નાખી કમ્પ્યુટર ઓકે કરી દેવાનું હાથ હાલ તો મસ્ત ગોળ કરવાના આ અમારે જોવો જો જોમફળ સારા મમ્મી રોપેલી પેલી લીંબુ મતલબ આડી ખાઈએ આડી પડી ગઈ એ વખત પવન આવ્યો ને તો આખું પૂરી પેલી બાજુ જતી હતી આ વખત પછી હરકી કરીને તો આ બાજુ આવી ગઈ પણ લીલી છે લીંબુ બારેમાં ફૂલ લાગે એ મમ્મી લગભગ રોપેલી થયો એ વખત મેં રોપેલી જો આ જોમફળ મમ્મી રોપેલી હેડો તારા મિત્રો અમારા હતી આ મતલબ ગામડાની સવાર અમારા ઘરનું મતલબ એક વર્ણન હતું ચલો તો મળીએ નવા વિડીયોમાં આપણે વિડીયોને શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ લાઈક કરી દેજો એટલે વિડીયોને મોટિવેશન મળતું રહે એટલે હું વિડીયો સારા બનાવે ત્યારે રહીએ ને આ મિક્સ ભાષામાં વિડીયો બને આપણે પાછું આટલું બધું એડિટિંગ કંઈ ફાવતું નહીં પણ આપણે શીખવાની કોશિશ ટ્રાય કરીએ છીએ ઓકે જોવા પપ્પા હેડો મળીએ નેક્સ્ટ વિડીયોમાં